फ्रेंड्स केम छो बधा। चलो आज मारू पियर बताऊं। जो अहींया छे फळियामां લીંબુડી અને લીંબુડીમાં લીંબુ घणा छे, પાંદડા करता वधारे લીંબુ छे। त्यारे चकलीना माळा पण छे बराबर। पछी अहींया छे सीताफળી, एमां सीताफळ पण छे। અને આજે તમને મારો આખું પિયરનું ઘર બતાવી દઉં। આ લગ્નમાં હમણે ગયા હતા એટલે જાનુબેન હમણાં છાબ લઈને ફરે છે। આ ફળિયું છે, ફળિયામાં હિંચકો છે, આ મરચી છે, તમે પેલા જોયેલી જ છે। અને આ જો લીંબુ પાકી જાય ને એટલે હાથે ખરી જાય। અને આ હિંચકો છે, લીમડો છે, પછી આ 100 પીસનું ઝાડવું છે। પછી બે ગેટ છે, એક નાનો ગેટ છે, એક મોટો ગેટ છે પેલી બાજુ 4 વ્હીલ માટે। અને આ બધા અલગ અલગ ઝાડવા છે અહીંયા। તો બસ આવું કંઈક છે। અને ઘરની સામું છે એક BSNLનો ટાવર, જે હંમેશા બંધ જ રહે છે। તો ચલો એન્ટ્રી કરી। આને કહેવાય ઓસરી અમારી ભાષામાં, અને ઓસરીમાં હિંચકો છે। અને જો આ જમાઈ રાજા આવ્યા છે ને ત્યારના બસ રમવાનું જ કામ કરે છે। કોક દીક ઊનો રમે, કોક દીક ચેસ રમે, બસ આ જ કરે। અને આ છે મારા દાદા, આ મારા બા છે। આ હોલ છે અને હોલમાં પેઇન્ટિંગ છે, ઘોડાની છે, રાધે કૃષ્ણ છે બરાબર। અને આ જ ઉંમર મારી સગાઈ થઈ ને ત્યારે અમે અમદાવાદથી લીધું હતું ત્યારનું છે। બસ આવો કંઈક હોલ છે। હવે આ મારા ભાભી જે કરે છે દુલ્હન સેટને ચણિયાચોળી ભાડે આપે છે, તો આ દુલ્હન સેટ છે। ચલો એક નમૂનો પણ તમે જોઈ લો એનો, કે આવી રીતના કંઈક દુલ્હન સેટ હોય છે। આ નાનો છે, આનાથી એક મોટો પણ આવે। હવે અહીંથી હોલથી અંદર જઈએ એટલે બે રસ્તા આવે। એક આ છે લોબી અને અહીંયા છે રસોડું, ડાઇનિંગ ટેબલ છે। પછી અહીંયા ભગવાનનો રૂમ છે, એમાં અમારા સામાન બધા પડે છે। અમારી મમ્મી બનાવે રસોઈ, ભજીયા અને વટાણા બટેકાનું શાક મમ્મી, અને ભજીયાની તૈયારી। આ હો રસોડું, પછી આ અહીંથી લોબી, પછી આયા છે ફોટા બધાના। આ નાનો જય છે, આ બધા ચોટીલાના ફોટા છે, ધ્રુવિયા દીદીના, દાદાના છે। પછી આ સોમનાથના ફોટા છે। આ સોમનાથનો નથી મને લાગે, બીજા બધા કરવા ગયા હતા ત્યાંનો છે જ્યોતિર્લિંગ। હા આ બધા કરવા ગયા હતા ને ત્યાંનો છે। પછી એક આ ચોલી માટેનો રૂમ છે, તમને દેખાડ્યો હતો અત્યારે અંધારું છે ને, ચોલી બધા છે ને એ। પછી સંડાસ બાથરૂમ છે, અહીંયા એક્સ્ટ્રા બાથરૂમ છે અને સ્ટોર રૂમ કરી નાખ્યો લોકોએ। એક અહીંયા છે દાદાનો રૂમ, ને અહીંયા છે ધમા મામાનો રૂમ। હાલો ધમા મામાના રૂમમાં પહેલાં જઈએ આપણે। હા એક બેડરૂમ છે ભાઈ, જો મોટી બધી સેટી છે, તો આ લોકો હમાતા તો નથી જ આમાં। હા ફોટા 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 નકરા ફોટા દેખાય। અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે બેડરૂમમાં। આ મારા ભાઈનો બેડરૂમ છે, એ લોકોનો ફર્નિચર કરાવેલું છે લાકડાનું। બસ આ ફર્નિચર નીકળી જાય, ફોલ્ડિંગવાળું ફર્નિચર છે, જોઈ લો। અહીંયા સંડાસ બાથરૂમ છે। ના હું છું નાઇટ ડ્રેસમાં આટા મારું છું, અત્યારે બ્લોગ બનાવું છું હોમ ટૂરનો, જોઈ લો આખો રૂમ। અને અહીંયા સેમ હામ અમારા પપ્પાનો રૂમ છે। હાલો ત્યાં જઈએ હવે। જો આ અમારા પપ્પાનો રૂમ છે, પાતાભાઈનો। અહીંયા પાતાભાઈના રૂમમાં 2 પંખા છે, અને એસી છે, અને સૌથી મોટું ટીવી અહીંયા છે પાતાભાઈના રૂમમાં। અને હું ભાઈ જો પાછા તૈયાર થઈને વિડીયો ઉતારું ને, એટલે હું કેવું પપ્પા તમારું બરાબર છે? બરાબર છે એમ નહીં તો એસી તો તમે કોઈ દી ચાલુ તો કરતા નથી, હે? ઉનાળામાં તો અમે આવે તો કરો, એમાંથી તમે એમાંય નથી કરતા। એ પાતાભાઈના રૂમમાં જાય સંડાસ બાથરૂમ ના મોટો કબાટ લઈ આવ્યા હમણાં તો। કા પૈસા રાખવા પડે, બેંક લઈ લેવાય, કબાટમાંથી શું થાય, બેંક લઈ લેવાય ઘરની, એમની પણ બેંક લઈ લેવાય ઘરની। આપણે ખાના પીના ખોલું તો ખબર પડે આગળ પૈસા કેટલા ખાના, કેટલા ખાના છે ખબર પડે આગળ પૈસાના। એમાં શું છે તમારે આ એસી તમને ચાલુ કરતા આવડે? એમની ચાલુ કરતા આવડે? લીધું કેદીનું, પણ આવડે ચાલુ કરતા કોઈ દી? આવે છે બધા રૂમમાં, એ લોકો 12 વાગ્યા જાય, એને કોઈને એસી ન થતું। અમારે ઘેર
બીજે બહાર ની અમારે ઉનાળામાં વધારે ગરમી થાય અમદાવાદમાં પપ્પા. અમદાવાદમાં થતી હોય ગરમી પણ થતી છે પણ જે રહેતા હોય એની જવાબદારી. અમે ઘરમાં જ રહીએ ને, અમે ક્યાં બહાર રહીએ? તમારી જવાબદારી તમારે લઈ આવવાનું. અમે લઈ આવીએ જવાબદારી. હપ્તા તમે ભરી દેશો? નહીં. શું લેવાનું? હપ્તા અમારી શક્તિ હોય તો એસી કાઢીને લઈ જાવ. આમ તમે ચાલુ તો કરતા ખાલી દેખાવાનું આવે. એસી નાખ્યું રૂમમાં. એસી અમારા પપ્પાએ હમણાં ફોન લીધો કા બાબા 2000 નો નવો લીધો. 2000 ઉપાડતા આવડે ને કાપતા આવડે નહીં. 6000 ઉપાડતા આવડે ને કાપતા આવડે નહીં. રિંગ વાગે તો વાગ્યા કરે. કોઈ દી ફોન ન ઉપાડે. 6000 ના મોબાઈલ માં શું આવે ખબર? શું આવે? એમાં ટાઈમ આપે. 1 વાગ્યો એટલે એમ તરત કે 1 વાગ્યો એમ 1 બજાય. વાહ. પછી 2 વાગ્યા તો 2 વાગ્યા. જેટલો ટાઈમ આપે બીજા કોઈ મોબાઈલ માં નથી. આ 6000 ના મોબાઈલ માં સિસ્ટમ છે. 6000 મોબાઈલ માગે 8000 માં તો હું લેવા જોતોય નથી. આ ધ્રુવી પાસેથી 2000 નો ધ્રુવી નવો ફોન લીધો ને એટલે ધ્રુવી દાદાને જૂનો ફોન આપી દીધો. દાદામાં આખો દી વીજળીના વિડીયો જોયા કરે. બીજું કઈ ચાલુ કરતા આવડે? આ નહીં કરું તો ચાલુ. 2000 રૂપિયાનો છે. હા કરો, ચાલુ કરો તો ખબર પડે આવડે કે નહીં દાદાને ચાલુ કરતા. પપ્પા ફોન ઉપાડતા આવડે એમાં? કોઈ દી આવડે હો દાદા. વાહ દાદાને આવડે તો. વાહ દાદા વાહ. ઉપાડતા આવડે પપ્પા ફોન? ઉપાડતા ફોન આવડે? એમાં સિમ કાર્ડ તો છે જ નથી કોઈના ફોન. વાઈફાઈ છે એમ ને? એમને મફત આવે ડો વાઈફાઈ. ટીવી નું બિલ નથી આવતું. મોબાઈલ નું બધા 5-6 મોબાઈલ છે અમારે. એમ નહીં પણ મફત થોડુંક વાઈફાઈ આવે. એ 8,500 નું છે ડો. આપણે પેલા હવે મફત આપે. હવે મફત નથી આવતા. એમાં વરદી નું એને રિચાર્જ કરાવ્યું. સ્કીમ આપી. કાંઈ સ્કીમ ન થાય. વરદી નું રિચાર્જ કરાવ્યું એને. કોણે? ધમાએ. મફત થોડુંક આપ્યું એને. પૈસા ઓલા દીધા ને પોતે મફત વાપરે. પાછા કે મફત આવ્યું. તમે 2 માણસ મફત. અહીંયા સૌથી મોટું ટીવી જો પાતાભાઈ નાખ્યું જાય રૂમમાં. તોય મોબાઈલ ચાલુ, ટીવી ચાલુ ને જલસા. 2 પંખા ચાલુ રાખે. શિયાળામાં હોતે અને સોલર નાખી દીધું હતી. ધડાધડ એસી પંખા ને વાપરે. કઈ ઉપાધિ નહીં, બિલ ભરવું નહીં, કઈ બળતરા નહીં, કોઈ નળે. આ સોલર નાખાયું ઈ પછી ઓલું નાખાયું. હું આ લાઈટ નું શું કેવાય એને? લાઈટ નું ઇન્વેટર છે. ઈ તો લાઈટ વહી જાય તૈયાર. ઈ નહીં, આખું ઓલું સોલર નખાયું લાઈટ નું. ઈ પછી આ પાણી નું નખાયું ને ઇન્વેટર. લાઈટ વહી જાય ઘડી કે રે. તો જાહો જલાલી ને વાહે મારી મમ્મી શું કે? એમ નહીં, મારી મમ્મી શું કે? જાહો જલાલી ને વાહે ગાળા મોકા. આખો રૂપિયાનો કબાટ ભર્યો છે. ચોરી કરવા એવી આવી જાય. બેંક હે ક્યાંક. અહીંયા રૂમ ની બહાર નીકળે જ નહીં. હું કામ નીકળે? અહીંયા તમે જલસા જ છે. જલસા જ છે અહીંયા. આખું અડધું પૈસા નું ભર્યું. કપડા નું ના વસમાં ખાનું છે. પૈસા નું છે કા બાબા? આ બાજુ વાળું પેલું ઈ બાનું ખાનું છે ને એટલે કે ગામમાં પૈસા ભર્યા. પોતાનું ખાનું ખુલ્લું જ છે. ત્યાં કઈ છે નહીં. તમારે કાનમાં આગળ જોયું કઈ છે નહીં. ગાબા ભર્યા એમાં ખાલી. એમાં કઈ નથી. આગળ જ જોયું મેં કાનું. મેં ખોલીને જોયું એમાં ગાબા સિવાય કઈ નથી. એમાં હોય તો હાથ મારે ને એમાં કઈ છે જ નહીં. ખાલી કબાટ છે. ખાલી કબાટ. ખોટા વાતો કરે કે આમાં પૈસા ભર્યા. કપડા ભર્યા બસ ઈ જ કે જોઈ લે. જોઈ લે પેલેથી છેલ્લે સુધી. એમાં હું લઈ આવ્યા કોટી. કેદી પહેરી છે પપ્પા? 6 છે પણ પહેરી કેદી? હે હરિદ્વાર થી લઈ આવ્યા. વાહ. આ રૂમાલું છે, કોટી છે, આ મારા બધા કપડા. ભાઈ રૂપિયા ક્યાં છે? રૂપિયા આવડા ખરા. તમે બધા જોવા આટલું કરો. ઈ કોલેજ ન દેખાડવું. કોક આવશે તો કે ચોરી કરવા. રૂપિયાનું ખાનું નથી દેખાડવું. રૂપિયા નીકળ્યા. આ ઘરે તો આગળ રૂપિયા ખાનું. આ જોઈ લો રૂપિયા ભર્યા. આ રૂપિયા ક્યાં છે? રૂપિયા દેખાતા નથી. એની ચાવી નથી. એની કબાટ ખોલીને દેખાતી તો રૂપિયા ભર્યા. આમાં હું ચોરી કરે તમારે ક્યાં નીકળા? ગાભા ભર્યા છે કે રૂપિયા ભર્યા? 10,000 ની હું ગુજરી મેસવા જાય થાય હવે ચોરી કરીને.
આખો કબાટ રૂપિયા ભર્યો, ક્યાંય એક સિક્કો દેખાડો નહીં રૂપિયા નો. તો તમારા ઘરમાં કબાટ છે ને ઢોકળવાનો, કંસારી થી મંગાવ્યો એમ ને? અમારે પરશુરામ યુવા ગ્રુપ નું અમને એવોર્ડ મળ્યો હતો. કેમ તમે શું કર્યું છું તમને એવોર્ડ? યુવા 2000 બ્રાહ્મણો જમાડીએ પરશુરામ જયંતિ દિવસે. આ વર્ષે જમાડ્યું, આ વર્ષે હજી 3 વર્ષ, એટલે કુલ 5 વર્ષ જમાડવાનું છે. 2000 બ્રાહ્મણ થયું. અમને તો કીધું નતું, અમે તો આવ્યા નતા. એમ નહીં, 2000 બ્રાહ્મણમાં અમે તો આવ્યા જ નતા. બહારના કોઈ નહીં, અમારા અમને મોકલેવાય નતા થાળી ને પૈસા. નહીં, બીજા કોઈ બહારના નહીં, આઈને લોકલ બ્રાહ્મણો જમાડે, અમને ન જમાડે. એનું કોઈ મળે, બહારના નું મળે. અમને ન કે આ લોકો ભાઈ લોકલ જેટલા હોય ને બધા જમાડી દઈએ. પછી આખરે મોટા મોટી ભવ્ય સપ્તાહ વાહ. આપણે દ્વારકાધીશ ને આવે હા 17/5/2025 થી શરૂ થશે. 18, 19, 17, 18, 19, 20, 21, 23 તારીખે પૂરી થાય. 23 તારીખે પૂરી થાય. અહીંથી બસ અને 5 4 વ્હીલ. વાહ, પૂગી જાય જો બધા હોવન કરશે. અમારે કાર્યક્રમ ભવ્ય છે. હા, દ્વારકા સપ્તાહ કરવાના છે 5મા મહિનામાં. અમારા પપ્પા દ્વારકા અમારે જવાનું છે, અમે આવવાના છે હાથે હાથ દી પપ્પા સૌ પરિવાર. સૌ પરિવાર બેનો દીકરીઓને ભેટ આપવાની. કેવાની હવે એમાં નક્કી કરવાનું. ભેટ આપવાની છે. કોઈને ખુલાસો અમે નહીં કરીએ. અમે ભેટ આપશે, અમે દેખાડશું હું ભેટ માં આપ્યું મારા પપ્પા. લઈ લેવાનું તમારે હાથો હાથ લેવું જ. અમે તો હાથ દી રોકા હું દ્વારકા. હાથ દી રોકા, ખાવા પીવામાં અલગ અલગ આઈટમ. આખો દિન સપ્તાહ છે પપ્પા કે અડધો દિન? આખા દિવસ નહીં, અડધો દિન નહીં. તો અડધો દિન અમે ફરવા જવું હોય પછી તમારે સપ્તાહ નો સાંભળવું, ફરવા વહી જવાનું. બપોર આવી ખાઈ ભરું ફરવા વહી જવાનું. તમને કોણ ના પાડે? રેવકા હોય સપ્તાહ સાંભળવી સાંભળે આત્મકલ્યાણ. અમારે તો ત્યાં રૂમ મળે તો અમે તો રૂમ માં આવીએ ખાઈ પીને હોઈ જાય. પછી રૂમ સ્પેશિયલ બધા એસી અમારે આવવાનું છે. અમારો એક એસી વાળો રાખજો. નોન એસી નો કરતા અમારે નોન એસી નો કરતા એસી વાળો રાખજો. એસી વાળા રૂમ રાખ્યા છે મેં. નોન એસી વાળા જે અમારા જેવા છે નોન એસી. હા, અહીં ઘેરે એસી તો કરતા નથી. અમે અમને નોન એસી વાળા એટલે અમે 10 રૂમ નોન એસી 5 રૂમ એસી એમ રાખ્યા. વીઆઈપી માણસો હોય. હા, અમે વીઆઈપી છીએ. અમારા હાટું રાખજો એસી વાળો. એના માટે એસી. હા, તો અમારા હાટું રાખજો. હાલો, હવે જોઈ લીધું આખું ઘર. આ પાતાભાઈ નો રૂમ છે સૌથી મોટો. પપ્પા તમારું નામ તો કહી દો બધાને. પાતાભાઈ કે તમને હોતે? પાતાભાઈ નહીં, પાતાભાઈ નામ શું કામ રાખ્યું? અમે નામ રાખ્યું કે ઓલી કહેવત છે ને કે પાતાભાઈ ના હારા ઓરડા. એમાં ઘરમાં સૌથી હારો ઓરડો આ પાતાભાઈ નો છે. બધા બહુ સુવિધા રાખી પાતાભાઈ રૂમ માં. એટલે નામ મારું બગાડી નાખોમાં પાતાભાઈ ન કહેવાય. મારું નામ વસંતભાઈ મણિશંકર પંડ્યા શામ તેર. હારા ઓરડા પાતાભાઈ ના પણ કઈ નઈ. આ જો આ કેટલી સુવિધા છે. કબાટે અહીંયા રૂપિયા ભર્યો જોયો ને બધા બતાવ્યો પાતાભાઈ. કોથળા ભરેલા બેસી આવજો. સપ્તાહના ભેગા કરવા જો હે ને. જો કીધું તું ને ભાઈ કેટલા રૂપાળા છે. હા, એ વધારે રૂપાળા છે ને કે તમે આ તો આમાં તો ઓછા દેખાય. મોંઘો મોબાઈલ લે તો વધારે રૂપાળા દેખાય. કહી દે તું તારે. હા, જો કેટલા લોકો અમને હાલામાં લાઈવ માં કીધું તું બેન આવો તો આવજો, બેન આવો તો આવજો. બેન આવીને વયા છે, કોઈ આવ્યું નહીં. પણ લાઈવ માં કીધું તું કે 25 તારીખે દીવા આવજો ને આપણે ગયા હતા. હા, એટલે આવજો એ લોકો કીધું કે અમે ગયા તા. અમે આવશે એવું થોડું કોઈ કીધું તું. એમ કીધું કે આવજો તો અમે ગયા તા એમ. જગુભાઈ શું કેવો? હવે ફ્લેશ ચાલુ થઈ ગયો. તમે હવે રૂપાળા દેખાવજો. મારો છોકરો રૂપાળો છે નહીં, ફ્લેશ માં દેખાય. જાનો તને દાદા શું કહીશ? જાનું કાળી કોદાળી થઈ ગઈ. નોનવેસા રૂપાળી. આ જો હાલો ભાઈ, બસ ની વાર જોઈએ આવે એટલે. જો થેલા આવે, એક થેલો લઈને ને લઈ જાય એટલું. હા, જો એક હું 3 થેલા લઈને આવી હતી. ઓલા 2 પડ્યા ઈ 2 ને એક આ સુટકેસ મારું હતું. હવે એક્સ્ટ્રા સામાન લઈ જાય.
અહીંયા જો અમારે તૈયારી થાય છે હવે બેગની. હાલો અહીંયા બે વેવાણું બાજુમાં ઉભા છે, મૂકવા આવ્યા, બે ધરાઈ ગયા, એક એને દીકરાથી ને એક એને દીકરીથી. બસમાં બેહાડવા આવ્યા કે જાઓ બાપા, જાતા હોય તો શાંતિથી.